હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે ખજૂર રોલ. અત્યારે ગણપતિનો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, તો ગણપતિને રોજ ધરાવવા માટે નવા મીઠાઈઓ જોઈતી હોય છે. તો આ મીઠાઈ એકદમ 10 જ મિનિટમાં આપણા ખજૂર રોલ બની જાય છે. તો ખજૂર રોલ બનાવવા માટે મેં અહીં એક કડાઈ લીધી છે. કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને અહીંયા મેં 250 થી 300 ગ્રામ જેટલી ખજૂરને બિયા કાઢ્યા છે અને બિયા વગરની પણ આવતી હોય છે, તમે એ પણ લઈ શકો છો. અહીંયા મારી પાસે બિયાવાળી હતી એટલે મેં બિયા એના કાઢ્યા છે. હવે આપણે એને ઘીમાં એડ કરીને 2 થી 3 મિનિટ સુધી એને શેકી લઈશું. અને આ સ્ટેજ ઉપર ઘણા લોકો એવી મિસ્ટેક કરતા હોય છે કે જે લોકો ખજૂરને મિક્સરમાં ક્રશ કરતા હોય છે. જો તમે મિક્સરમાં આને ક્રશ કરશો તો એ અંદર ચોંટી જશે, એટલે તમારા મિક્સરની બ્લેડ પણ તૂટી શકે છે અને એનું જે ચકેડી હોય છે એ પણ તૂટી જવાની શક્યતા રહે છે. આને મિક્સર કરવાની જરૂર જ નથી. તમે અહીંયા જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં જેવી ખજૂર ગરમ થઈ એવી મેલ્ટ થવા લાગે છે અને આપણે થોડી એને પ્રેસ કરતા જઈશું તો એ ઓટોમેટિક જ એનું મિશ્રણ આવું થઈ જશે. જે આપણે મિક્સરમાં મિક્સ કરીએ છીએ એવું જ મિશ્રણ રેડી થઈ જશે. તો અહીંયા આપણે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જોયું તમે, મિક્સર વગર જ આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો આપણે આને હવે પ્લેટમાં કાઢી લઈશું અને એની એ જ કડાઈમાં ફરી એકવાર 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીને આપણે બધા ડ્રાયફ્રૂટ એમાં રોસ્ટ કરી લઈશું. આમાં તમે તમારી પસંદીદાર કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો. અહીંયા હું કાજુ, બદામ અને દ્રાક્ષ 3 જ એડ કરી રહી છું. તમે પિસ્તા પણ એડ કરી શકો છો. પછી બધા અલગ અલગ સીડ્સ આવતા હોય છે, પોપી, સનફ્લાવર સીડ, પછી બીજા બી સીડ્સ આવતા હોય છે, એ બી તમે આમાં એડ કરી શકો છો, પણ હું આમાં અત્યારે એડ નથી કરતી. તો અહીંયા મેં દ્રાક્ષ, કાજુ અને બદામ 3 એડ કરીને 1 થી 2 મિનિટ માટે હું આને ઘીમાં સાંતળી લઈશ, જેથી એની ફ્લેવર એકદમ ટેસ્ટી આવે છે. તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલી ખસખસ એડ કરી છે. જો તમે ખસખસ ના યુઝ કરતા હોય યા તો પછી તમને ના ભાવતી હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો, પણ ખસખસ નાખવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે એનો. તો ખસખસ નાખીને પણ 1 થી 2 સેકન્ડ માટે આપણે એને હલાવી લઈશું. તો હવે અહીંયા હું 1 ટેબલસ્પૂન જેટલું સૂંઠ એડ કરું છું. સૂંઠથી એકદમ એનો ટેસ્ટ અલગ જ આવે છે અને સૂંઠ નાખ્યા પછી તરત જ હલાવીને આપણે જે મિશ્રણ બનાવ્યું છે ખજૂરનું એ એમાં એડ કરી દઈશું, જેથી કરીને ખજૂર બળી ના જાય. હવે આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ એક રસ કરવાનું છે, એટલે આપણે મિક્સ કરવાનું છે. તો હવે થોડુંક હાથનું પ્રેશર આપતા આપણે એને મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અંદર ડ્રાયફ્રૂટ પણ મિક્સ થતા જાય છે. જેમ આપણે એને પ્રેસ કરીએ છીએ એમ ડ્રાયફ્રૂટ પણ મિક્સ થતા જાય છે. આ સ્ટેજ ઉપર તમે આને ગેસ બંધ કરી દેવો. અને આ સ્વીટ એટલી હેલ્ધી પણ છે અને શુગર ફ્રી પણ છે. અત્યારની જનરેશન લોકો શુગર ફ્રી વસ્તુ વધારે પ્રિફર કરતા હોય છે, તો તમે આ વસ્તુ બનાવીને બી એઝ અ સ્વીટ તરીકે યુઝ કરી શકો છો. અને ગણપતિને પ્રસાદ ધરાવો હોય તો એકદમ ક્વિકલી 10 જ મિનિટમાં આ આપણા ખજૂર રોલ તૈયાર થઈ જાય છે. તો તમે એ જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ બધા મિક્સ થઈ ગયા છે. જો તમને મારી આવી રેસીપી બીજી જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. તો હવે આપણે આને મારી પાસે બટર પેપર અવેલેબલ છે એટલે હું બટર પેપર ઉપર નીકાળી લઈશ, પણ જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે કંઈ જ વાંધો નથી. કોઈ પણ પેપર હોય એને બટરિંગ એટલે કે એની ઉપર ઓઇલ લગાવીને એને બટર પેપર તમે બનાવી શકો છો. તો અને બટર પેપર ના હોય તો પણ કંઈ વાંધો નથી, તમે પ્લેટફોર્મ ક્લીન કરીને પ્લેટફોર્મ ઉપર પણ આને લઈ શકો છો. તો હવે હું આને બટર પેપર ઉપર કાઢી લઈશ. તો હું તમને આને એકવાર નજીકથી બતાવી દઉં કે કેવું મિશ્રણ આપણું રેડી થયું છે. જો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય પણ નથી અને ચીપ્પું પણ નથી. અને આ મીઠાઈ હેલ્ધી પણ છે. તો જો બાળકોને વિન્ટર બી સ્ટાર્ટ થતો હોય તો તમે આ વસ્તુ એમને ટિફિન બોક્સમાં એઝ અ સ્વીટ તરીકે પણ આપી શકો છો. તો અહીંયા મેં બટર પેપર ઉપર કાઢી લીધું છે અને બટર પેપર ઉપર મેં જરીક એવું ઘી એડ કરી દીધું, જેથી કરી નીચે ચોંટી ન જાય. હવે આપણે આને થોડુંક એવું મસળી લઈશું, જેથી અંદરનો માવો જે આપણે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે એ બરાબર સેટ થઈ જાય અંદર. તો આવી રીતે હું બટર પેપરની મદદથી જ કરી લઈશું, કેમ કે એ ગરમ છે એટલા માટે. જો ઠંડુ થઈ જશે તો એ થોડું ટફ થઈ જશે આપણા માટે, એટલા માટે ગરમ છે ત્યાં સુધીમાં આને ફટાફટ મિક્સ કરી લેવું. હવે આપણે આને રોલ બનાવી લઈશું હાથથી કરીને, જેમ આપણે કટ કરતા હોઈએ છીએ ગુલ્લાને એવો રોલ આપણે તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં રોલ તૈયાર કરી લીધો છે. અને આને તમે બોલ પણ બનાવી શકો છો, ખજૂર બોલના.
જો તમારે ખજૂર બોલની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર પહેલેથી અવેલેબલ છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો હવે આપણે આને ચોકલેટ રેપ કરતા હોઈએ એવી જ રીતે એ જ પેપરમાં રેપ કરી લઈશું અને એને 10થી 15 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું. તો 10થી 15 મિનિટ પછી આપણે હવે એને ખોલીને જોઈ લઈએ કે કેવી થઈ ગઈ છે. તો આ વસ્તુને તમે બોલ તરીકે પણ બનાવવા હોય તો જ્યારે આપણે ગરમ ગરમ માવો બનાવ્યો હતો એ વખતે જ તમે એને બોલ બનાવીને ટોપરાની છીણમાં પણ તમે એને એઝ અ ડેકોરેટિવ તરીકે યુઝ કરીને બનાવી શકો છો. પણ આજે મારે આ રોલ બનાવવા હતા એટલે મેં આને રોલનો શેપ આપ્યો છે. હવે એક પ્લેટમાં આપણે ખસખસ થોડીક એવી લઈશું જે ડેકોરેશન માટે યુઝ કરવાના છીએ. એકદમ નથી નાખવાની કે થોડી થોડી સ્પ્રિંકલ કરતા હોઈએ એવી રીતે જ આપણે એને ડીશમાં લેવાની છે. જે તમારો રોલ હોય એનાથી મોટી સાઇઝની થોડી ડીશ લેવી જેથી એ ઇઝીલી આપણે અંદર રોલ કરી શકીએ. તો આવી રીતે અંદર રોલ મૂકીને આપણે એને ગોળ ફેરવતા જઈશું જેથી કરીને બધી જ ખસખસ એટલે કે પોપી સીડ જે છે એ આપણા ખજૂર રોલ ઉપર લાગી જાય. તો અહીંયા આપણા ખજૂર રોલ ઉપર બધી પોપી સીડ લાગી ગઈ છે, તો તમે અહીંયા જોઈ શકો છો. હવે ફરી પાછું બટર પેપરમાં આપણે એને શિફ્ટ કરી લઈશું અને હવે એને કટ કરી લઈશું. તો તમે એ જોઈ શકો છો કે કટ આપણે થોડાક ધ્યાનથી કરવા પડશે બિકોઝ કે અંદર ડ્રાયફ્રૂટ્સ છે એટલે થોડું કટ થવામાં વાર લાગશે. તો અહીંયા કટ પણ ઇઝીલી થઈ જાય છે. તો હું તમને બીજો પીસ કટ કરીને બતાવું કે કેવો આખો શેપ કટ થઈને તૈયાર થાય છે આપણો રોલ. તો જુઓ છે ને એકદમ ટેસ્ટી, જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો છે ને. અને આ ખજૂર રોલ બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે, તો તમે બાળકોને ડેલી એક પીસ આપો તો એ લોકો માટે ખૂબ જ સારો છે. તો હવે હું આવી રીતે બધા જ કટ કરી લઈશ અને હવે આપણે આને સર્વ કરીશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.